સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં આવેલ બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસી આવેલ ધાડ પાંડુ ગેંગે 3 મકાનોના દરવાજા તોડ્યા હતા, જ્યારે સ્થાનિકો જાગી જતા લૂંટારુઓ નજીકમાં જ ખેતરમાં ભાગી છૂટ્યા હતા. તો સીસીટીવીમાં ધાડ પાંડુ ગેંગ કેદ થઈ છે. સુરતમાં ધાડ પાંડુ ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં ધાડ પાંડુ ગેંગ બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસી હતી અને લૂંટારુઓએ બીઆર પાર્ક રો હાઉસના 3 મકાનોને નિશાન બનાવ્યા હતા. મકાનોના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી લૂંટ ચલાવી હતી. જોકે અચાનક જ સોસાયટીના રહીશો જાગી જતા ધાડપાડુઓ બાજુના ખેતરમાં ભાગી ગયા હતા. તો બનાવને લઈ સીસીટીવી ચેક કરાતા ધાડપાડુ ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ તો બનાવને લઈ જહાંગીરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈ સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.